બનાસકાંઠાના ઉચરોસણ નજીક ભારતમાળા હાઈવે પર ફરી સર્જાયું છે અકસ્માત। ભારતમાળા હાઈવે મોતનો રોડ બન્યો અકસ્માત પર અકસ્માતની ઘટનાઓ સામે આવી રહી છે। બનાસકાંઠાના ઉચરોસણ નજીકથી પસાર થતો ભારતમાળા હાઈવે પર દિન બે દિને અકસ્માતની ઘટનામાં વધારો થયો છે। અગાઉ અકસ્માતની ઘટનામાં 4 દિવસ પણ નથી થયા, ફરી અકસ્માત સર્જાયો છે। વારે ઘડીએ એક રાતમાં ત્રણ અકસ્માત સર્જાતા ચકચાર મચી જવા પામી છે। ગાંધીધામ તરફ આવતી કાલે કોલસા ભરેલ ટ્રકનો ડ્રાઈવર ગાડીનું ટાયર ચેક કરવા માટે ઊભી રહેલ એ દરમિયાન પાછળથી આવતી અનાજ ભરેલી આઈસર ગાડીએ ટક્કર મારી ગાડીને પાછળના ભાગે ટક્કર મારતા જ અકસ્માત સર્જાયો હતો। ઘટના ઉચરોસણ ટોલ પ્લાઝાથી ગાંધીધામ તરફ 3 કિલોમીટરના અંતરે બની હતી। જોકે બીજી ઘટના રાજસ્થાન તરફથી આવતી ટ્રકનું ટાયર ફાટતા બેકાબુ થઈ ડિવાઈડર તોડી રોડ સાઈડમાં આવી હતી અને આ ઘટનામાં મોરવાડા નજીક ભારતમાળા હાઈવે પર બની હતી। અકસ્માતમાં 2 લોકોને ઈજા પહોંચી હતી, સદનસીબે જાનહાનિ ટળી હતી। સ્થાનિક લોકોના જણાવ્યા મુજબ ડ્રાઈવરો માટે કોઈ આરામ કરવા માટે ગાડી ઊભી રાખવા માટે કોઈ પાર્કિંગ પોઈન્ટ ન હોય, જેના કારણે અકસ્માત સર્જાઈ રહ્યા છે, જેની નોંધ જે તે રોડ અધિકારીને લેવા માંગ કરી છે। જે કેસની ગુજરાતી સાથે કિરણ ઠાકોર, ભાભર। અને કેવી રીતે ઘટના ઘટી? ઘટના આવી ગાડી ઊભી હતી એટલે વાય ઠોકાઈ ગઈ। તો કે જે કોઈ સાઈડમાં નથી, રોડ પટ્ટાની અંદર છે। કોઈ નુકસાન? અમારે કાંઈ નુકસાન નથી, ગાડીનું નુકસાન થયું છે। ગાડીનું નુકસાન થયું છે એમને? કેટલા વાગે ઘટના ઘટી છે? 4:30 4:30 વાગે। મારા રોડ જે બનાવ્યો એને ડ્રાઈવરો માટે કોઈ સુવિધા જ નથી કરી, કારણ કે ડ્રાઈવરો 50 કિલોમીટરથી ચાલીને આવતા હોય, એમને આરામ કરવા દોવે, 2 કલાક નાહવા દોવે તો ઉજાગરો મટે એને। આ કોઈ સુવિધા જ નથી કરી। આ રોડ જે બેદરકારી છે, રોડવાળાના કારણે એક્સિડન્ટ થાય રહ્યા છે ભાઈ। કેટલા એક્સિડન્ટ થયા છે 5 દિવસમાં? રોડ ચાલુ થયા પછી 5 દિવસમાં કેટલા એક્સિડન્ટ થયા છે? 5 દિવસમાં આ ચોથો એક્સિડન્ટ છે। આ 4:30 વાગે ભાઈ ઊંઘમાં આવતો હોય, આને કોઈ આરામ કરવા માટે ચાહે જગ્યા જ નથી રાખી। આ ડ્રાઈવરો જે ચાલતા હોય એમને આરામ કરવા દો હોય, કોઈ નાસ્તો કરવા દો હોય, આવા કોઈ સુવિધા કરી જ નથી। આ બધી બેદરકારી રોડવાળાના સ્ટાન્ડર્ડ બનાવવાવાળાની જ છે। કેટલા વાગે ગાડી એનો એક્સિડન્ટ થયો છે? 4:30 बजे। और गाड़ी क्या ऊभी थी कि? हाँ, गाड़ी खड़ी थी। खड़ी थी। टायर वायर चेक कर रहे थे पीछे से। ओके। અને दूसरी गाड़ी पाछल जे पीछे वाली गाड़ी रनिंग में थी। रनिंग में थी, इसलिए टकराई।